હમણાં વચ્ચે મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો બનાવ્યો એટલે ઘણા બધા છોકરાઓ અંદર કમેન્ટ કરી રહ્યા હતા. વિડીયો એ હતો કે નિરમા કોલેજ સારી કે એલડી કોલેજ સારી, રાઈટ? તો એ વિડીયોના અંદર એક છોકરાની કમેન્ટ વાંચી. એ કમેન્ટ વાંચી એટલે મને એમ થયું કે તમને હું એક્ઝામ્પલ આપ્યું અને એ એક્ઝામ્પલ આપીને તમે લોકોને સમજાવું કે એકચ્યુઅલીમાં શું હોય છે. એક છોકરાએ કમેન્ટ કરી, મેં કીધું કે નિરમા કરતા હું એલડીને 1 પોઈન્ટ એક્સ્ટ્રા આપું છું. 1 પોઈન્ટ એક્સ્ટ્રા કેમ આપું છું? બીકોઝ એની ફીસ ઓછી છે. તો એ વિડીયોની અંદર એક વિદ્યાર્થીએ બેટા એવી કમેન્ટ કરેલી કે જો રખડપટ્ટી કરવી હોય ને તો એલડીમાં આવજો, બાકી તમે નિરમામાં જજો. રખડપટ્ટી કરવી હોય તો એલડીમાં આવજો. એટલે આ તો કહેવાનો મતલબ એમ છે કે એલડી તમને ફોર્સફુલી કહે છે કે તમે રખડપટ્ટી કરો. એલડી ફોર્સફુલી કહે છે ને, એવું છે. તમને એ વસ્તુનો ખ્યાલ નહીં હોય બેટા કે તમે એલડી કે કોઈ ગવર્મેન્ટ કોલેજમાં જાઓ છો, એના ફાયદા તમે ધારો ને એટલા તમારા ફાયદા છે. હું હમણાં કાઉન્સેલિંગ કરતો હતો. એ કાઉન્સેલિંગની અંદર એ કાઉન્સેલિંગમાં એક પેરેન્ટ આવ્યા હતા એમના સ્ટુડન્ટ માટે, એમના ચાઇલ્ડ માટે, એમના સન માટે, કે મારા સનને આ પર્સન્ટાઇલ છે અને આ પર્સન્ટાઇલ પર આ રેન્ક છે, તો હવે મારે આગળ એને કઈ રીતે મોકલવું. એનો મોટો ભાઈ, આ સમજવા જેવી વસ્તુ છે, એનો મોટો ભાઈ જે છે એને એલડી માંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. એનો મોટો ભાઈ જે છે એને એલડી માંથી બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું. આ સમજવા જેવી વસ્તુ છે, સમજવા જેવો કેસ છે. એલડીમાં બેટા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારી 1500 રૂપિયા ફી છે. હવે આ 1500 રૂપિયામાં 4 વર્ષમાં તમારા 6000 રૂપિયા થાય. હવે આ છોકરાને કેમ્પસ પ્લેસમેન્ટ થયું અને કેમ્પસ પ્લેસમેન્ટમાં એને 6 લાખની જોબ મળી. 6 લાખની જોબ મળી કેમ્પસ પ્લેસમેન્ટમાં, એટલે કે 50,000 રૂપીસ પર મંથ ની એને જોબ મળી. બટ આ સ્ટુડન્ટના ગોલ, એની વિઝન જે હતું એ વિઝન કંઈક અલગ જ હતું. એની અંદરનું જુનૂન કંઈક અલગ હશે. એની અંદર જે કહેવાય ને કે પેલી આમ ચાહના, એ ચાહના કંઈક અલગ હશે. તો એવા સંજોગોમાં એણે શું કર્યું ખબર છે? એણે પોતાની સ્કિલ પર ફોકસ કરવાનું ચાલુ જ રાખ્યું અને એણે થોડાક કોર્સિસ શીખ્યા કે એક્સ વાય ઝેડ કર્યું, એને સ્કિલ પર ફોકસ કર્યું અને પછી એણે ઓફ કેમ્પસમાં ગૂગલમાં એપ્લાય કર્યું અને ગૂગલની અંદર એને જોબ મળી ગઈ અને એનું પેકેજ થઈ ગયું 40 લાખ. બરાબર છે? અત્યારે લગભગ 23-24 વર્ષનો છોકરો હશે, 25 વર્ષનો છોકરો છે અને 40 લાખનું પેકેજ છે. એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યા પછી ઓફ કેમ્પસમાં. ઓન કેમ્પસ એને 6 લાખનું પેકેજ મળ્યું હતું, ઓફ કેમ્પસમાં એને 40 લાખનું પેકેજ મળ્યું હતું. જે લોકો નિરમામાં જાય છે, જે લોકો ડીઆઈઆઈસીટીમાં જાય છે, જે લોકો નિરમામાં જાય છે, એ જ લેવલનું આને પેકેજ છે. એના કરતાં તો વધારે છે નહીં. તો હવે જે વિદ્યાર્થીએ કમેન્ટ કરી હતી કે ભાઈ એલડીમાં તો જ આવજો કે જો તમારે રખડપટ્ટી કરવી હોય તો. અરે એલડી શું, વીજીઈસી હોય, જીઈસી ગાંધીનગર હોય, જીઈસી સુરત હોય, કોઈ બી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય, એમાં તમારે તો જ જવાનું જો રખડપટ્ટી કરવી હોય તો. તો આ જોઈને તમને શું લાગે છે? તો આ જોઈને તમને એ લાગે, મને જે લાગી રહ્યું છે હું તમને કહેવા જઈ રહ્યો છું. અમુક લોકોને કદાચ કડવું લાગશે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગમાં જે લોકો એડમિશન લે છે એમાં 2 ટાઈપના છોકરા હોય છે, ટાઈપ 1 એન્ડ ટાઈપ 2. હવે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એવી છે કે જેમાં આ જગ જાહેર છે, મારે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી, બટ બહુ રેરલી છોકરાઓ કોલેજમાં ભરવા જતા હોય છે, ક્લાસરૂમમાં જતા હોય છે. મેક્સિમમ તમે જુઓ તો અઠવાડિયામાં એકવાર જાય, 10 દિવસે 15 દિવસે એકવાર જાય. અમુક લોકો તો એવા બી હોય કે ખાલી મિડ સેમેસ્ટર એક્ઝામ આપવા જાય અને સીધી એન્ડ સેમેસ્ટર એક્ઝામ આપવા જાય, કાં તો સબમિશન કરાવવા જાય. ઘણા બધા સ્ટુડન્ટ્સ આવા હોય છે, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ્સ આવા હોય છે. ટાઈપ 1 ટાઈપ 2માં આના કારણે શું થાય ખબર છે? તમને લોકોને ફૂલ ટાઈમ મળે, કેમ કે તમારા લોકોને કોલેજ જવાનું નથી, કોઈ કોલેજ જતું નથી, કોઈ તમારું ધ્યાન રાખતું નથી, તમે કોલેજ આવો છો નથી આવતા કોઈને પડી નથી. તો હવે ટાઈપ 1ના છોકરાઓ શું કરશે ખબર છે? જે પેલા કમેન્ટ કરી હતી એક રખડપટ્ટી, આ સ્પેશિયલ એની કમેન્ટ છે કે રખડપટ્ટી. તો બેટા રખડપટ્ટી કરવી એક કોલેજે નથી કીધું, તમે જાતે ડિસાઈડ કર્યું કે તમારે રખડપટ્ટી કરવી છે. જો તમને અંદરથી દિલથી ઝંખના હોત કે ના મારે લાઈફમાં કંઈક કરવું છે, મારે દુનિયામાં મારા મા બાપ જે છે એ મા બાપને બધી ઈચ્છાઓ મારે પૂરી કરવી છે, મારા મા બાપને મારે ફાઇનાન્શિયલ સપોર્ટ કરવો છે, મારે મારા પગ પર ઊભા થવું છે. જેવો હું 22 વર્ષનો થઉં, જેવા મારા 4 વર્ષમાં એન્જિનિયરિંગ પૂરું થાય, મારા હાથમાં સરસ મજાની જોબ હોવી જોઈએ, એવું અંદરથી એને હોય તો એ ઓટોમેટિક ટાઈપ 2માં જતો રહે.
ટાઈપ 2 માં કેવા છોકરા હોય? કરિયર ફોકસ્ડ છોકરા હોય. કરિયર ફોકસ્ડ છોકરા એટલે કે એ લોકો પણ કોલેજ જતા નથી. એ લોકો પણ કોલેજ જતા નથી. એ લોકો બી ખાલી એક્ઝામ આપવા જાય છે અને મિડ સેમેસ્ટરમાં જાય છે અને સબમિશન માટે જાય છે. બટ જે ફ્રી ટાઈમ છે ને, એ ફ્રી ટાઈમમાં એ લોકો રખડપટ્ટી નહીં કરતા. એ ફ્રી ટાઈમનો સદુપયોગ કરતા હશે. તમને કહેવાય ને કે તો આ લોકો જે છે ફ્રી ટાઈમનો મિસયુઝ કરતા હશે અને આ લોકો જે છે એ ફ્રી ટાઈમને યુટિલાઇઝ કરતા હશે. હવે તમે સમજી શકો છો કે કોલેજ તો એક જ છે, એલડી કોલેજ કે કોઈ બી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, પણ અમુક છોકરાઓ આવા હશે, અમુક છોકરાઓ આવા હશે. તમે ડિસાઈડ કરો કે તમારે કેવા બનવું છે, ટાઈપ 1 બનવું છે કે ટાઈપ 2 બનવું છે. કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. બીકોઝ બધાને એક વસ્તુ કહું બેટા, બધાને મહેનત કરવાથી ભાગે છે. દરેકે દરેક વિદ્યાર્થી મહેનત કરવાથી ભાગે છે અને પછી પાછળથી એમ કહે છે કે આ કોલેજમાં તો આવું થાય છે, રખડપટ્ટી થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે. બેટા કીચડમાં જ કમળ ઉગે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તમે 10 લોકો ફરવા જાય છે અને તમે એકલા સ્ટડી કરો છો તો તમે કઈ ગુનો નથી કરી રહ્યા. આ ધ્યાનમાં રાખવાની વાત છે. બટ એ 10 લોકો એ છોકરાને ઇન્ફ્લુઅન્સ કરે છે કે ભાઈ છોડને હવે ભણીને શું કરવું છે, છોડને ભાઈ આ બધું શું કરવા માટે કરો છો, ચલને જલસા કરવા જઈએ, ચલને મૂવી જોવા જઈએ, ચલને ગેમ રમીએ, ચલને ફરવા જઈએ, ચલને ઘરે જઈએ, ચલો ને બંક મારીએ. તો આવા સંજોગોમાં જે લોકો રખડપટ્ટી કરતા હશે, ટાઈમનો મિસયુઝ કરતા હશે, એ લોકો માટે કોલેજ ખરાબ છે. બટ જે લોકો ટાઈમનો સદુપયોગ કરે છે અને યુટિલાઇઝ કરે છે, એના માટે આના જેવી જન્નત કોલેજ કોઈ નથી. તમારે જીપીએસસીની તૈયારી કરવી, ગેટની તૈયારી કરવી, કેટની તૈયારી કરવી, બહાર જવું તો જીઆરઈની તૈયારી કરવી, આઈએલટીએસની તૈયારી કરવી, ટોફેલની તૈયારી કરવી, જે પણ તમારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય, ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લો. ટાઈમ જ ટાઈમ છે. ભાઈ જો મેં તો કોઈ જગ્યાએ કોલેબોરેશન કર્યું નથી એટલે હું તો ફૂલ ઓન ગવર્મેન્ટ કોલેજને સપોર્ટ કરીશ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજને આપણે ઓછો સપોર્ટ કરીએ છીએ, પહેલેથી આ વસ્તુ નક્કી છે. પહેલા ગવર્મેન્ટ મળતી હોય તો ગવર્મેન્ટમાં જ જવાય. તમારા પૈસા બચે છે, બચેલા પૈસાને આ બધી જીપીએસસી, યુપીએસસી, ગેટ, કેટ, આ બધી કોલેજમાં આ બધી વસ્તુ શીખવામાં, તો કોડિંગ શીખવું હોય તો કોડિંગ શીખવામાં બધી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરો. પણ જો તમે 4 વર્ષ આ જે વસ્તુ છે એ તમે કરી તો પછી તમને બચાવવા વાળું કોઈ નથી. તમે તમારું દિમાગ જ એવું છે, અંદરથી જ તમે એવા છો કે ના આપણને તો રખડપટ્ટી જ કરવી ગમે છે. આનો મતલબ કેવો થયો કે રખડપટ્ટી કરવી હોય તો એલડીમાં જજો, બાકી નિર્મામ જજો. એનો મતલબ કે તમે રખડપટ્ટી ના કરવું એના માટે થઈને તમે 10 લાખ રૂપિયા ભરવા રેડી છો. રખડપટ્ટી ના કરવી પડે, રખડપટ્ટી તમે ના કરો એના માટે તમને કોઈ રોકવા માટે જોઈએ છે, એ રોકવા માટે જોઈએ છે એના માટે તમે 10 લાખ રૂપિયા પે કરો છો. એનો મતલબ કે નિર્માને શું કહેશો તમે? એ નિર્મા આ લે 10 લાખ રૂપિયા, મને રખડપટ્ટી કરતો રોકજે. અલ્યા આવું હોય? અંદરથી થવું જોઈએ, અંદરથી કે મારા 10 લાખ રૂપિયા બચતા હોય ને તો રખડપટ્ટી નથી કરવી, હું ભણીશ. સમજવા જેવી વાત છે. એન્ડ ટાઈમે એક્ઝામ ટાઈમે ભણવું. આ રખડપટ્ટી કરતા છોકરા તો એવા બી હશે કે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે નેક્સ્ટ ડે ખબર બી ના હોય કયું એ પેપર છે. એમને એ બી ખબર નથી હોતી કે એક્ઝામ ફોર્મ ભરવાની ડેટ આવીને જતી રહી. યુએફએમ થાય, કોપી કેસ થાય, આ બધી વસ્તુઓ બધા કરતા હોય છે. જે સિન્સિયર છોકરા છે કોઈ દિવસ તકલીફમાં પડતા નથી, કોઈ દિવસ તકલીફમાં મુકાતા નથી. એટલે મહેરબાની કરીને કોઈ દિવસ ખોટી રીતે કોઈ તમે ધારો કે કોઈ કોલેજમાં છો, તમને કોઈ તમારા જુનિયર એવું કંઈક કોલેજનો રિવ્યુ પૂછવા આવે તો કોઈ દિવસ એને ખોટું માર્ગદર્શન ના આપતા. ખોટું માર્ગદર્શન ઇન ધ સેન્સ કે તમે ધારો કે વીજીઈસીમાં છો, ના આવાય વીજીઈસીમાં. અરે બેટા તું નથી ભણતો એનો મતલબ એવો નથી કે પેલો બી નહીં ભણે. બાકી પ્લેસમેન્ટ તો વીજીઈસીમાં જોરદાર થાય છે, પ્લેસમેન્ટ તો એલડીમાં જોરદાર થાય છે. પ્લેસમેન્ટ થાય છે ને, એમને તો થતા નહીં હોય. બધી કંપનીઓ જે પ્લેસમેન્ટ માટે આવે છે, અદાણી આવે છે, ટોરેન્ટ આવે છે, રિલાયન્સ આવે છે, ઇન્ફોચિપ્સ આવે છે, ટીસીએસ આવે છે. આ બધી કંપનીના ઓનર ગાંડા તો નહીં હોય કે આ બધી કોલેજોમાં જતા હશે. બીકોઝ આ બધી કોલેજોમાં એ લોકોને ક્રીમ ક્રાઉડ મળે છે. તો તમે કેમ આવી રીતે બોલો છો કે રખડપટ્ટી કરવી હોય તો જ આ ગવર્મેન્ટ કોલેજમાં જવાનું? જે લોકો નવા લોકો એડમિશન લેવા જઈ રહ્યા છે, બિલકુલ ડરવાની જરૂર નથી. જો તમારામાં સેલ્ફ ડિસિપ્લિન હશે, જો તમે ડેડિકેટેડ હશો, જો તમે કમિટેડ હશો ને બેટા, તો તમને લોકોને ગવર્મેન્ટ કોલેજમાં બી તમને સરસ મજાનું કરિયર બનશે. ગભરાવાની કોઈ જ જરૂર નથી. બીકોઝ એ કમેન્ટ આવીને, એ કમેન્ટ આવી પછી ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના મારી પર કોલ આવ્યા કે સર તમારા વિડીયોની જે કમેન્ટ છે તો મારા છોકરાને એલડીમાં મૂકું કે ના મૂકું, મારા છોકરાને વીજીસીમાં મૂકું કે ના મૂકું. તો મને થયું કે આનો મારે વિડીયો બનાવવો જોઈએ, એટલે મેં વિડીયો બનાવ્યો. તમારું શું કહેવું છે આની પર મને કહેજો, એકવાર કમેન્ટ કરજો એટલે મને આઈડિયા આવે કે તમે શું વિચારી રહ્યા છો. રાઈટ? થેન્ક યુ સો મચ. બાય બાય.